હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય સંસ્કૃત દ્વિતીય પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી કરજો। ધોરણ 9 વિષય સંસ્કૃત દ્વિતીય વાર્ષિક પરીક્ષા પેપર 2026 કે જે કુલ ગુણ તેના 50 માર્ક્સના છે। વિભાગ એ અધોદત્તસ્ય ગદ્યખંડસ્ય માતૃભાષાયામ અનુવાદ કરું। નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો, એટલે કે અહીં આપણને જે ફકરો લખીને આપેલો છે એને પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતીમાં એનું આપણે અનુવાદ કરીને જોવાનું છે। તો ચાલો આપણે જોઈએ। પહેલો ફકરો છે એનું અનુવાદ જોઈએ કે જેની શરૂઆત અહીંથી થઈ છે। જો સૌના મનને પ્રસન્ન કરનારી વાણી બોલવાનું શક્ય ન હોય તો સભા વચ્ચે ભેગા મળીને સભામાં હાજર રહીને શું મૂંગા રહેવું કે નકામું બોલવું એ પ્રશ્ન છે। અહીં મહારાજ મનુ ઉત્તર આપે છે, સભામાં પ્રવેશ ન કરવો અથવા સમજદારીપૂર્વકનું વચન બોલવું ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનારો પાપી થાય છે। આમ વ્યવહારમાં પણ વપરાયેલી સૌને એકસરખી રીતે સંતુષ્ટ કરતી નથી। ખરેખર સૌના મનને ગમે તેવી વાણી દુર્લભ હોય છે। બધા લોકો ડાયા કે વિદ્વાન હોતા નથી। કેટલાક મંદબુદ્ધિવાળા કે અજ્ઞાની હોય છે જે સ્નેહપૂર્ણ વાણી પણ સમજી શકતા નથી। હવે પ્રશ્ન 1ના અથવામાં અહીં આપણને બીજો ગદ્યખંડ આપેલો છે કે જેનું અનુવાદ અહીં આપણને આપેલું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ। આ ગ્રંથનું પ્રમાણ કદ 13,000 શ્લોકનું છે। આમાં લગભગ 5,000 ઔષધયોગોનું વિસ્તૃત વર્ણન છે। આ વર્ણનમાં તાવ, રક્તપિત્ત, ઉન્માદ, ગાંડપણ જેવો મનોરોગ, અતિસાર, મરડો કે દસ્ત, ઝાડા, ખરાબ પેશાબનો રોગ, ડાયાબિટીસ વગેરે તેમજ પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનારા અને અવિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે। ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધશાસ્ત્ર પ્રવર્તક આ જ આચાર્ય હતા। હવે આગળનું જોઈએ। અનુવાદ અહીંયા સંપૂર્ણ થાય છે। આગળનો પ્રશ્ન છે અધોદત્તાના સંસ્કૃત પ્રશ્નાની ઉત્તરાણી વિકલ્પેભ્યમ ચિત્વા સંસ્કૃતે લિખત। નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખવાના છે કે જેમાં આપણે કોઈ પણ 2 લખવાના છે। તો ચાલો જોઈએ। પહેલું છે પુનરપી ઇતિ શબ્દસ્ય ઉચિતમ સંધિ વિચ્છેદ દર્શયત। તો એનો જવાબ છે પુનઃ વત્તા અપી એટલે કે વિભાગ સી। ત્રીજો શૃગાલસ્ય નામમ કિમ આસ્ત એટલે કે એનું નામ શું હતું? તો એનો જવાબ શું છે? સી દધી પુચ્છમ ડી દધીપુચ્છમ। ત્યારબાદ ચોથું દશકુમાર ચરિતસ્ય કદમે ઉચ્છવાસે પવર્ગ પ્રયોગ હિતાની વાક્યાની સંતિ। તો એનો જવાબ છે એ સપ્તમે। હવે આગળનો પ્રશ્ન જોઈએ। અધોદત્તાના પ્રશ્નના ઉત્તરાણી માતૃભાષાયામ લિખત એટલે કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર સંસ્કૃત એટલે કે સંસ્કૃતથી પોતાની માતૃભાષામાં આપણે હવે લખવાના છે। તો ચાલો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનસ્યુતનો પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો? તો એનો જવાબ છે મરણ પથારીએ પડેલા ખેડૂત પાસે આવીને કહ્યું કે રસ્તામાં જતાં મળેલી ધનની થેલી ધનસ્યુત જોઈ આનંદથી વિભોર બન્યો અને પોતાનું દરિદ્રતા નષ્ટ થશે એમ વિચારતા જ પિતાનો ઉપદેશ યાદ આવ્યો કે બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી, જેને કારણે ખેડૂત પુત્રે ત્યાં જ થેલીનો ત્યાગ કર્યો। ત્યારબાદ બીજો પ્રશ્ન સભામાં જઈને કેવું બોલવું જોઈએ? તેનો જવાબ છે મહર્ષિ મનુના મતાનુસાર સભામાં દરેક માણસે સમજદારીપૂર્વકનું વચન બોલવું જોઈએ। આવું વચન ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનાર માણસ મહાપાપી ગણાય છે। આગળનો પ્રશ્ન જોઈએ। અધોદત્તસ્ય
ગદ્યખંડસ્ય પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત. એટલે કે નીચે આપેલા ગદ્યખંડને વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. અહીં આપણને સંસ્કૃતમાં ગદ્યખંડ આપેલો છે અને તેના સંસ્કૃતમાં પ્રશ્નો આપેલા છે. એના ઉત્તર અહીંયા આપણને દર્શાવેલા છે. તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. વને કહ નામ સિંહ પ્રતિવસતી સ્મ. ઉત્તર વને ખરનખર નામ સિંહ પ્રતિવસતી સ્મ. ત્યારબાદ બીજો પ્રશ્ન. કીદૃશ સિંહ વને ઇતઃ તતઃ પરિભ્રમણ અકરોતુ. તેનો જવાબ છે ક્ષુધાર્થ સિંહ વને ઇતઃ તતઃ પરિભ્રમણ અકરોત. પ્રશ્ન 3. સિંહમ કિમ ન અલભત. તેનો જવાબ છે સિંહમ વને કિશ્ચિદપી આહારમ ન અલભત. ત્યારબાદ વિભાગ બી. પ્રદત્તસ્ય લોકસ્ય અનુવાદમ દોષ દૂરીકૃત્ય અનુવાદમ પુનઃ લિખત. એટલે કે આપેલ શ્લોકના અનુવાદ દોષને દૂર કરી અનુવાદ ફરી લખવાનો છે. એટલે કે અહીં આપણને ફકરો આપેલો છે કે જેનું અહીંયા અનુવાદ દર્શાવેલું છે કે જેમાં જે ભૂલો છે એ સુધારીને આપણે ફરીથી લખવાનું રહેશે. તો ચાલો અનુવાદ જોઈએ. હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તું સાંભળ. તે કારણથી પ્રિય બની જાય છે અને કારણથી દ્વેષને પાત્ર થઈ જાય છે. ત્યારબાદ અથવામાં જે આપેલું છે તેની માટે આપણે જોઈએ. હવે બીજું છે કે ખાલી જગ્યા એના પૂરવાની છે. તો ચલો શરૂઆત કરીએ. મધ્યમાનાત ખાલી જગ્યા અગ્નિ જાયતે. તો એનો જવાબ છે કાષ્ઠત. પહેલી ખાલી જગ્યાનો જવાબ છે કાષ્ઠત. ત્યારબાદ ખન્યમાના ભૂમિ ખાલી જગ્યા દદાતી. તો જવાબ છે તોયમ દદાતી. સોત્સાહાનામ નરાણામ કિમપી અસાધ્યમ ન. તેનો જવાબ છે અસ્તિ. ત્યારબાદ છેલ્લે માર્ગરબ્ધા ખાલી જગ્યા ફલંતી. તો એનો જવાબ છે સર્વયત્ના. આગળનો પ્રશ્ન. અધોદત્તાના સંસ્કૃતમ પ્રશ્નાની ઉત્તરાણી વિકલ્પેભ્યમ ચિત્વા સંસ્કૃતે લિખત. એટલે કે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપણે વિકલ્પોમાંથી પસંદ કરીને લખવાના છે અને એ પણ કોઈ પણ 3 લખવાના છે. તો ચાલો જોઈએ. પહેલું છે પાપસ્ય કારણમ કિમ. તો એનો જવાબ છે સી લોભ. બીજું વિહગઃ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. તો એનો જવાબ છે સી ખગઃ. ત્યારબાદ આયતમ ઇતિ શબ્દસ્ય કહ અર્થ. તો એનો જવાબ છે સી વિસ્તૃત મમ. ત્યારબાદ ગર્દભ અવિશ્રામ કિમ વહતી. તો એનો જવાબ છે બી ભારમ. આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્તાના પ્રશ્નનામ ઉત્તરાણી માતૃભાષામાં લિખત. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માતૃભાષામાં લખવાના છે. એ પણ કોઈ પણ એક. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. પહેલો પ્રશ્ન છે વસંત ઋતુ કોને કોને શું શું આપે છે. જવાબ વસંત ઋતુ વાવના પાણીને, મણિયાઓના અને ચંદ્રની કાંતિવાળા મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન. નંદન પાસે દાન શક્તિ કેમ નથી. જવાબ શરૂઆતમાં નકાર અને ત્રીજા અક્ષરે નકાર, મધ્યમાં હણાયેલો દકાર જે 3 નકારોથી જોડાયેલો નંદનમાં દાન શક્તિ નથી. આગળનો પ્રશ્ન જોઈએ. તો શું છે શ્લોક પૂર્તિ કરવાની છે કોઈ પણ એક, જે અહીંયા આપણને બંને દર્શાવેલા છે. આગળ વધીએ. વિભાગ સી. અધોદત્તસ્ય નાટ્યખંડસ્ય માતૃભાષાએ અનુવાદમ કુરુત. એટલે કે અહીં નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં આપણે અનુવાદ કરવાનું છે. તો અહીંયા પહેલાં ગદ્યખંડ જે આપેલો છે એનો અનુવાદ અહીં આપણને દર્શાવેલું છે કે જેમાં દ્વારપાળ કહે છે નજીક જઈને આપ કહો. સંન્યાસી કહે છે તું તો દ્વારપાળ છે, ક્યારેય તું ધનવાન નહીં થાય. અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ. અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. દ્વારપાળ કહે છે હોઈ શકે, આગળ આગળ. સંન્યાસી કહે છે જો મારા પ્રવેશને તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. આ પહેલો ગદ્યખંડ છે. ત્યારબાદ
તેના અથવામાં આપેલો ગદ્યખંડ જોઈએ, જે સંસ્કૃતમાં અહીં દર્શાવેલો છે. હવે એનો અનુવાદ જોઈએ. શર્વિલક કહે છે ક્રોધ સાથે, અરે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ. ચારુદત્ત તરફ ખરેખર બોલો, આ પાપીનું શું કરવામાં આવે? આને મજબૂત રીતે બાંધીને ખેંચો. પછી શિયાળોથી તેને ફાડી ખવડાવવામાં આવે, એને શૂળી ઉપર ઊભો રાખવામાં આવે અથવા કરવત વડે વહેવરાવી એટલે કે કાપી દેવામાં આવે. ચારુદત્ત કહે છે, શું હું જે બોલું છું તે કરાય નહીં? શર્વિલક કહે છે, એમાં શું સંશય છે? શકાર કહે છે, માલિક ચારુદત્ત, હું શરણે આવેલો નથી, તો બચાવો. જે તમને યોગ્ય લાગે તે કરો. ફરીવાર હું એવું કરીશ. હવે આ અનુવાદમાં જે કંઈ બી મિસ્ટેક્સ એટલે કે ભૂલો જે હતી, બરાબર છે, એનું હવે ગદ્યખંડમાં સુધારીને અહીંયા નીચે આપણને દર્શાવેલું છે. તો ચલો હવે આપણે તે જોઈએ. શર્વિલક કહે છે ક્રોધ સાથે, અરે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ. ચારુદત્ત તરફ ખરેખર બોલો, આ પાપીનું શું કરવામાં આવે? અને મજબૂત રીતે બાંધીને ખેંચો અને પછી કૂતરાઓથી એને ફાડી ખવડાવવામાં આવે, એને શૂળી ઉપર ઊભો રાખવામાં આવે અથવા કરવત વડે વહેરાવી દેવામાં એટલે કે કાપી દેવામાં આવે. ચારુદત્ત કહે છે, શું હું જે બોલું છું તે કરાય છે? શર્વિલક કહે છે, એમાં શો સંશય છે? શકાર કહે છે, માલિક ચારુદત્ત, હું શરણે આવેલો છું, તો બચાવો. જે તમને યોગ્ય લાગે તે કરો. ફરીવાર હું એવું નહીં કરું. ત્યારબાદ નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખવાના છે. અહીં વિભાગ અ અને વિભાગ બ અહીંયા દર્શાવેલો છે. તો પહેલાં માટે જોઈએ. નહીં ઉપકાર હતસ્યુ કર્તવ્ય. તો આ એનો જવાબ શું આવશે? પહેલું સંન્યાસી. ત્યારબાદ બીજું યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી તર્હિ તુભ્યમ યથેષ્ટે રસાયણમ દસ્યામિ તેન પક્ષાશતકાલી પરિમિતિ તામ્ર સુવર્ણમ ભવિષ્યતિ. તો આ જવાબ શું આવશે આમાં? છેલ્લું ભીમસેન. ત્યારબાદ ત્રીજું પૂજિતા પૂજ્ય તમસ્ય ક્રિયતામ પૂજામ. તો એનો જવાબ આવશે ત્રીજું ચારુદત્ત. હવે આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્તાના પ્રશ્નના ઉત્તરાણી માતૃભાષામાં લિખત. એટલે કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માતૃભાષામાં લખો. એ પણ કોઈ પણ એક લખવાનો છે. તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. યુવક પોતાને ઘટપંડિત શા માટે માને છે? જવાબ, જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તે જ રીતે યુવક પોતાને પૂર્ણ જ્ઞાની માને છે અને પોતાની જાતને ઘટપંડિત તરીકે ઓળખાવે છે. ત્યારબાદ પ્રશ્ન 2, શસ્ત્રને વિશે ભીમનો શો મત છે? જવાબ, ભીમ કહે છે કે મારી ભુજાઓ બાહુઓ જ મારું સહજ શસ્ત્ર છે. શસ્ત્રો તો દુર્બળ જનો ધારણ કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કૌંસમાં આપેલા પદોનો યોગ્ય ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે. તો ચાલો જોઈએ કે જેમાંથી કોઈ પણ 2 બનાવવાના છે. પહેલું, અગ્નિ મુદગરને બાળે છે, કે જેની માટેના સંસ્કૃત શબ્દો અહીં આપણને આપેલા છે અને અહીંયા વાક્ય સંપૂર્ણપણે બનાવેલું છે. વહી મુદગર દહતી. બીજું, ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે. તેનું વાક્ય છે ધારાદેશે ગુણાનામ પૂજા ભવતી. ત્રીજું, પુષ્પો બાગમાં સવારમાં ખીલે છે. જવાબ, કુસુમાની ઉદ્યાને પ્રભાતે વિકસંતી. હવે વિભાગ ડી જોઈએ. નીચે આપેલા સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ લખવાનો છે. તો પુસ્તકાલય માટે શું છે? સમાનાર્થી શબ્દ અહીં દર્શાવેલો છે ગ્રંથાલય. ત્યારબાદ તેવી જ રીતે નીચે આપેલા શબ્દો માટે વિરોધી શબ્દ લખવાનો છે. પ્રસિદ્ધ માટે અપ્રસિદ્ધ. આગળ જોઈએ. નીચે આપેલા રૂપોમાંથી વર્તમાન કાળનું રૂપ શોધીને લખવાનું છે. તો અહીંયા આપણને દર્શાવેલું છે ભવતી, ભવતઃ, ભવંતી. એની માટે વર્તમાન કાળનું રૂપ શું છે? ભવતઃ. તે રીતે આગળ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ શોધીને લખવાનું છે. તો અહીંયા આપણને 3 શબ્દો આપેલા છે, જેમાંથી ભજિષ્યંતી એ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ છે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા શબ્દો રૂપમાંથી પુલ્લિંગ શોધો અને એ શબ્દો શોધીને લખવાનો છે. અહીં 3 શબ્દો દર્શાવેલા છે, એમાંથી બાલહ એ શું છે? પુલ્લિંગ શબ્દ છે. આગળ વધીએ. તે જ રીતે નીચેના શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખવાનું છે.
તો અહીં દર્શાવેલા શબ્દોમાંથી વૃષ્ટિહી એ શું છે? સ્ત્રીલિંગ શબ્દ છે. તે જ રીતે નીચે આપેલા શબ્દરૂપમાંથી નપુંસકલિંગ શબ્દ શોધીને લખો. તો અહીંયા જવાબમાં આવશે બલમ. હવે આગળનો પ્રશ્ન, રેખાંકિત પદનો કૃદંત પ્રકાર જણાવો. તો અહીંયા તસ્ય દર્શનાત આનંદ જાત. તો અહીંયા જાત એ શું છે? સંબંધક વૃત્ત કૃદંત. ત્યારબાદ આગળ વધીએ તો સંધિ છોડવાની છે. કિલેશ એની માટે આપણને આપેલું છે કિલ વત્તા એશ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સંધિ જોડવાની છે તત વત્તા શકેયમ. તો એનો જવાબ છે તચ્છકેયમ. હવે વિભાગ ઈ જોઈએ કે જેમાં નીચે આપેલ ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં આપવાના છે. તો અહીં આપણને ગદ્યખંડ દર્શાવેલો છે. હવે તેની ઉપરથી સંસ્કૃતમાં પ્રશ્ન અને તેના સંસ્કૃતમાં ઉત્તર જોઈએ. પહેલો પ્રશ્ન છે, દિલીપ કસ્ય વંશે અભવત. એનો જવાબ છે દિલીપ મનોવંશે અભવત. બીજો પ્રશ્ન, સુદક્ષિણા કસ્ય વધુ આસિત. તો જવાબ છે સુદક્ષિણા દિલીપસ્ય વધુ આસિત. અને ત્રીજો પ્રશ્ન છે, દિલીપ સુદક્ષિણાયા સહ કિમ અભવંત. તેનો જવાબ છે દિલીપ સુદક્ષિણાયા સહ નાનાવિધાની સુખાની અનુભવત. હવે આગળનો પ્રશ્ન જોઈએ, કર્તા સાથે યોગ્ય કૃતિ જોડવાની છે. તો અહીં આપણને અ અને બ દર્શાવેલા છે. કર્તા અને કૃતિ દર્શાવેલી છે. તો પહેલું છે મહાકવિ શુદ્રક, બીજું છે મહર્ષિ વેદવ્યાસ અને ત્રીજું છે મહાકવિ કાલિદાસ. તો એની માટે પહેલાનો ઉત્તર આપેલો છે બી મુચ્છકટિકમ. ત્યારબાદ બીજું મહર્ષિ વેદવ્યાસ માટે આપેલું છે એ કૃષ્ણદ્રે પાયન. અને ત્રીજા મહાકવિ કાલિદાસ માટે આપેલું છે ભોજ પ્રબંધ. આગળનો પ્રશ્ન જોઈએ, રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનો છે. તો અહીં આપણને ગદ્યખંડ દર્શાવેલો છે જેમાંથી જે રેખા કરેલા શબ્દ છે એને શુદ્ધ સ્વરૂપમાં લખવાનું છે. ગાંધી મહોદય શાંત ભાવેન અકથયત વયમ અન્યેષા સેવામ કર્તું પ્રવૃત્તા સ્મ. આગળનો પ્રશ્ન જોઈએ, નીચે આપેલા શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવાનો છે. તો અહીંયા આપણને શ્લોક દર્શાવેલો છે અને એનો અર્થ વિસ્તાર અહીંયા સંપૂર્ણપણે આપણે આપેલો છે. તો જે તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો અને લખી શકો છો. ત્યારબાદ તે જ રીતે બીજો અર્થ વિસ્તાર જોઈએ કે જે અહીંયા દર્શાવેલો છે. તેનું અનુવાદ અને તેનો અર્થ વિસ્તાર પણ સંપૂર્ણપણે અહીંયા આપણને દર્શાવેલો છે. આવી આગળની એક્ટિવિટી જોવા માટે નીચે આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.